પિતા પુત્રનું 10 વર્ષે થયું મિલન. પરિવારજનો પોતાના વાહન દ્વારા ભુજ પહોંચ્યા. બિહારના સિકપુરા જિલ્લાના એકરાઈ ગામનો યુવાન મનોહર માનસી ઉંમર વર્ષ 44 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહી તેણે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો. આખરે તે આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલક જયરામભાઈ ભગત તથા સર્વે સેવાભાવીઓની ટીમે તેની ખૂબ સારી સાર સંભાળ રાખી હતી. માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી ભુજ લઈ આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો. બિહાર પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાતા પરિવારજનો પોતાના વાહન મારફતે ભુજ પહોંચ્યા હતા. પિતા પુત્રનું 10 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની ગઈ હતી. તેની પત્ની, બાળકો, ભાઈ બહેન મનોહર માનસી ઘરે આવવાની રાહ જોઈને બેઠા હતા. આખરે તે ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ હતી. અત્યારે તે 54 વર્ષનો થઈ ચૂક્યો છે. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, પંકજ ગુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઈ મહેશેરી, વાલજી કોલી, પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. બિહારના પિતા પુત્રનું 10 વર્ષે મિલન થયું અને એને તેડવા માટે એના પરિવારજનો પોતાના માલિકીના વાહનથી બિહારથી ભુજ પહોંચ્યા. તો વિચાર કરજો કે પરિવાર પ્રત્યે એની જે લાગણી છે એ કેટલી બધી કે બિહારથી ઠેઠ વાહન દ્વારા આ જે માનસિક દિમાગ હતો એને તેડવા ભુજ સુધી પહોંચ્યા છે. બિહારના સિકપુરા જિલ્લાના એક ગામડાનો આ યુવાન જેની ઉંમર જ્યારે 44 વર્ષ હતી, મનોહર માંઝી, એ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી, એની શોધખોળ કરી હતી. આખરે તે રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ, અમારા જયરામભાઈ ભગત અને સર્વે કાર્યકરોએ અને સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર અને સરભરા કરાવી. ત્યારબાદ અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જ્યારે સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એને ભુજ તેડી આવ્યા. આજે 1 મહિનો થયો સુરતથી આવ્યો છે અને અમે પણ ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવી. તે સ્વસ્થ બન્યો. તેની પાસેથી જે માહિતી મળી એના આધારે બિહાર પોલીસનો સંપર્ક કરી એનો પરિવાર અને એના સગા સંબંધી બધાને માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા. જ્યારે ઘરે સમાચાર મળ્યા ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો. કારણ કે આજે 10 વર્ષની કરુણતા, મુશ્કેલી એનો અંત આવ્યો. પરિવારજનો ખૂબ જ ખુશ થઈ ગયા અને તરત જ વિડીયો કોલની માંગણી કરી કે વિડીયો કોલથી અમને બતાવો. એટલે અમે લોકોએ વિડીયો કોલથી એમનો જે ગુમ યુવાન હતો એનો મોઢું બતાવ્યું અને ત્યાર પછી તેઓ તરત જ પોતાના વાહન મારફતે આજે ભુજ પહોંચ્યા છે. પિતા પુત્રનું આજે 10 વર્ષ પછી મિલન થયું છે. તો વિચાર કરજો, 10 વર્ષના વાયરા વીતી જાય અને ત્યારબાદ ભલે ને ગરીબ હોય કે કોઈ શ્રીમંત પરિવારનો હોય, પણ જ્યારે પરિવારથી વિખૂટી પડી ગયેલી વ્યક્તિ જ્યારે પરિવારને ફરી પાછી મળે ત્યારે એની જે ખુશી હોય છે ને એ બેવડાઈ જાય છે. આજે અમારા આશ્રમે આ જ્યારે મિલન થયું પિતા પુત્રનું 10 વર્ષ પછી ત્યારે બધાની આંખો અશ્રુભૂની થઈ ગઈ. કારણ કે આવું મિલન જોવું એ પણ ભલે આપણે એક મિલનના એક સાક્ષી હોઈએ પણ આંખમાં આંસુ આવ્યા વગર રહે જ નહીં. તો આવા જ્યારે મિલન થાય છે ત્યારે જે આવનાર વ્યક્તિઓ જેને તેડવા આવે એ તો રડે પણ અમને પણ રડાવી નાખે. કારણ કે આ જે વિખૂટા પડ્યાનું જે અંતર છે ને એ બહુ મોટું પડી જાય છે. ત્યારે પરિવારજનો ખૂબ જ ચિંતાતુર બની જાય છે અને એની લાગણી જે વ્યક્તિ ગુમ હોય છે એના પ્રત્યે અપરંપાર હોય છે. પણ માનો દીકરો અથવા તો પિતાનો પુત્ર જ્યારે મળે અથવા તો પુત્રને પિતા મળે ત્યારે એનો આનંદ અનેક ગણો હોય છે. આજે આ બિહારના એક પરિવારનું જ્યારે અમારા આશ્રમ મિલન થયું છે ત્યારે માનવજ્યોત સંસ્થા પર ખુશીની લાગણી અનુભવે છે.